હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય સોમનાથ, જય શ્રી રામ. તો આપણે ઉઠી ગયા છે, લાગ્યા 10 વાગે ઉઠી ગયા છે. બ્રશ કરી લીધું છે, તો નાસ્તો બસ તૈયાર છે. મમ્મી નાસ્તો લઈને બેઠી છે, તો ચાલો નાસ્તો કરવા. નાસ્તામાં શું છે તમને બતાવું. તો બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો. તો આપણે નાઈ ખાઈને મળીએ, નાસ્તો બાસ્તો કરીને મળીએ. ચાલો મિત્રો, નાસ્તામાં છે ભાખરી, તેલ મરચું અને ચા. આપણે નાસ્તો કરી લઈએ, નાસ્તો કરીને મળીએ. ચાલો મિત્રો, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ લ્યો, બ્લેક કલરનું પેન્ટ પહેર્યું છે ને લીટાવાળો શર્ટ પહેર્યો છે. લીટાવાળો જ કહેવાય ને? કોમેન્ટ કરીને કહેજો કે કયો શર્ટ કહેવાય. તો બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મળીએ આગળ. અગાસી તમને દેખાડું, તો ચાલો અગાસી કોઈ જઈએ. ચપ્પલ પહેરી લઈએ આપણે, અગાસીનો થોડોક નજારો જોઈ લઈએ. તમે જોઈ લ્યો અગાસી ટાવર ને. થોડી વાર આપણે રાખી દઈએ ભાઈ. તો ચાલો મિત્રો, આપણે જમવા જઈએ છીએ વંડીએ. વંડી છે કુટુંબની, ત્યાં જમવા જઈએ છીએ. તો મમ્મી બોલા આપણે હા તો આપણે વંડીએ છીએ, ત્યાં મળી આવે. ठीक है, ये तो बना આપણે વંડી વાળા નીકળી ગયા છે. તો જઈ ગયા હતા. દર્શન કર્યા. મિત્રો, આપણે ખાવસા ખાઈએ જોયા, પર ખાવસા ટેસ્ટ કર્યા. આપણો વિસ્તાર છે ખાવસા વાળો. આવી ગઈ દુકાન ખાવસાળા ભાઈની દુકાન આવી. સુરતના ફેમસ ખાવસા આ ભાઈ બનાવે છે. મિત્રો, આપણે ઘર બાજુ નીકળવા તૈયાર થઈ ગયા છે. તો આપણી સાયકલ લઈ લીધી છે, જમી લીધું આપણે. આ ડ્રોઈંગ દેખાય તો વ્લોગમાં બના રહેજો અને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે જમીન આવતા રહી ઘરે. એક ક્લિપ થોડીક લઈ જશે કહું, માફ કરજો મને.
તો બ્લોગમાં બના રહેજો ને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આગળ. તારું કરી નાખીએ પણ ઘરમાં તો એવું નથી. પંખો સારું કરી નાખે તો થોડુંક એડિટિંગ કરી લો પછી મળીએ આગળ. બેઠા છે રાજી હાઈમાં પૂરે છે પર ચાડીમાં મોટા તે મઢડા વાડીમાં નથી ગયું કોઈ ખાલી હાથે તારા દ્વારે. ઘર આવી ગયા છે તો બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. જય શ્રી રામ, જય સોમનાથ ને જય માતાજી. તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો ને શેર કરી નાખજો. તો ચાલો મળીએ નવા બ્લોગમાં.